તમને પેલી પટ્ટી એ દેખાય છે રેડ કલરની? અમને પૂછવું પડશે. અમારે રેકોર્ડિંગ ની પટ્ટી દેખાય છે ભાઈ? પેલું ક્લિક થયું ને એ બધું મને કઈ દેખાયું નહીં. નહીં તો મેં કરી કાઢ્યું માતાજી, મને પણ એ તો જસ્ટ ઇન્સર્ટ, ડબલ ઇન્સર્ટ કરવા માટે. એની બોર્ડર પર દેખાય છે રેડ કલરની બોર્ડર દેખાય છે. પેલું આ રેકોર્ડિંગ નું હાજી રેડ દેખાય છે. અને ફ્રેમ નથી દેખાતી. પણ રેડ બટન ઓન હોય એવું કહે છે, એટલે એનો અર્થ કે ચાલુ છે. આ ઉપર છે ને? હા, ના નથી કર્યું સ્ટોપ, હવે ચાલુ જ છે. એટલે અહીંયા એનો ખાલી સિગ્નલ જ આવે છે. હવે ચાલુ. ઓકે. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હા, અને સ્વિચ ચાલુ કરો. પેલું રેડ કલર નું ત્યાં નીચે હોય, નીચેનું થયું રેડ કલર. તારો પ્રશ્ન પૂછી શકે. આ ચાલુ કરીશ. માતાજી. હા બોલ. પોતાનું જે માનું છું એ પણ હું નથી. તો હવે હું જે આખું બ્રહ્મ છે, હવે આખા દિવસમાં વિચાર ચાલતા હોય, પણ રાત્રે જયારે થોડા શાંત થઈ સુવાના સમય, હવે હું ધારો કે જે અનુભવ મને રહું છું કે પોતાને એવું માનું છું કે આ બ્રહ્માંડ સ્વરૂપે જ છું, પણ પછી આગળ શું, મતલબ કે હવે એ સ્વરૂપ ખરેખર અનુભવાતું નથી, બ્રહ્માંડ સ્વરૂપ છે ઉડાડો ધ્યાનમાં, અને કોઈ ભૌતિક નથી, બરોબર કે હવે શૂન્ય થઈ ગયા આપણે, તો પછી આગળ શું, પછી આગળ પછી કોઈ આગળ વિચાર નહીં આવે તો પછી ઊંઘ આવી જાય છે. હવે આપણે ભગવાનના કનેક્શન થી કઈ રીતે અલગ છે એમ, થોડા પોતાના સ્વરૂપથી કઈ રીતે છે એમ. એવું છે કે સ્વરૂપથી અલગ તો છીએ જ નહીં આપણે. એટલે તું જો ધ્યાન વિશે પૂછતો હોય કે તું ધ્યાન કરવા દ્વારા એવો પ્રયત્ન કરતો હોય કે હું બ્રહ્મ સ્વરૂપ છું, તો હું બ્રહ્મ સ્વરૂપ છું એ ખરેખર જ્ઞાનનો વિષય છે. એટલે આપણે રોજ સત્સંગ કરીએ એમાં આપણને માર્ગદર્શન મળે કે આપણે જે પોતાના આપણા વિશે માનીએ છીએ, આપણા વિશેના જે વિચારો છે એમાં ક્યાં ભૂલ છે અને કેવી રીતે અજ્ઞાન કામ કરી રહ્યું છે. સત્સંગ એના માટે છે. ધ્યાન પછી આ જે સત્સંગ છે એને અનુરૂપ ધ્યાન જે હોય એ કેવું ધ્યાન હોય, તો કે વારે વારે આપણું મન જે આટલા જન્મોના સંસ્કાર છે એ પ્રમાણે જ્યારે વર્તતું હોય તો એમાંથી એને ધીરે ધીરે પાછું લાવવું, એનું નામ ધ્યાન છે. તમે ત્યાં સુધી આંખો બંધ કરીને જો મન શાંત થતું હોય તો જ્યારે કોઈ વૃત્તિ ના જન્મતી હોય, માની લો એવો એક સમય આવે, તો જે અનુભવ છે એ તો બ્રહ્મનો જ અનુભવ છે સીધો. પછી મારે કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. પછી આપણા હૃદયમાં જે અનુભૂતિ છે પરમાત્માની જ અનુભૂતિ છે. એ સમજવાનું કે આ હું છું, આ જે અનુભૂતિ છે એ મારું સ્વરૂપ છે, એ જ્ઞાન છે, એ સમજ છે. પણ એ સમજ એ અનુભવમાં આપણા વિશેના જે ખ્યાલ છે ને એ અવરોધ ઉત્પન્ન કરે છે, આપણને આપણા સાચા સ્વરૂપનો અનુભવ નથી થવા દેતા. બાકી એ સ્વરૂપ તો પ્રકાશી જ રહ્યું છે, પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ તો અનુભવાય જ રહ્યું છે. પણ બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાન આપણને એ સ્વરૂપનો અનુભવ થવા નથી દેતું, યથાર્થ નથી અનુભવ થતો. એટલે એવું નહીં કે હું બ્રહ્મ છું એટલે અથવા બધું બ્રહ્મ સ્વરૂપ છે એટલે શૂન્ય થઈ જવાય, એવું નથી. બધું બ્રહ્મ સ્વરૂપ છે એટલે આરામથી તમે જીવન જીવી શકો, પછી બધું જ બ્રહ્મ છે. આપણે ખાલી આટલું સુધારો કરવાનો છે કે હું અને મારું જે છે એ આપણો પોતાનો અધ્યારોપ છે, આપણી પોતાની કલ્પના છે.
બાકી શરીર તો છે જ ને, બીજા બધા શરીરો છે, તમારું જીવન છે, તમારો વ્યવહાર છે, પ્રવૃત્તિ છે, અનુભવ છે, વિષયો છે, સ્વજનો છે, જીવન છે, બધું જ બ્રહ્મ સ્વરૂપ છે ને. પછી એ જોવાનું છે. આપણે એ બધી પ્રવૃત્તિમાં અમુક જ વસ્તુઓનો અનુભવ કરીએ છીએ અને એના માટે આપણો પોતાનો ખ્યાલ જવાબદાર છે. એટલે હું માની લો કે બધા શરીર 5 મહાભૂતમાંથી બનેલા છે અને એ કે મેં કે તમે બનાવ્યા નથી. એ કુદરતમાં સતત આ બધું સર્જન થયા જ કરે છે. એ પરમાત્માનો વૈભવ છે, બધું જ્ઞાનમય છે. કેવી સરસ રીતે બધું સર્જન થાય છે અને કઈ પ્રવૃત્તિ ચાલે છે. જળ ચેતન બધાની અંદર કંઈક ને કંઈક એવું છે કે જે બ્રહ્મ સ્વરૂપ છે, એનું અસ્તિત્વ એ પ્રકારે છે. એટલે સત્તા ને સ્ફૂર્તિ એને જે મળે છે અથવા તો એ બધું અનુભવાય છે, એની પાછળ કારણ કોણ છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે કશું શૂન્ય તો છે જ નહીં. આપણે વ્યવહાર માટે એવું કહીએ કે આ ઘડો છે, કે આ ઘડિયાળ છે, કે આ રૂમાલ છે, તો વ્યવહાર માટે તો નામરૂપ જોઈએ જ. વ્યવહાર માટે એ વ્યવસ્થા છે, બરાબર છે, પણ પછી આપણે અટકી જઈએ છીએ કે આ આમ જ છે, આ જડ જ છે. એટલે જળની અંદર પણ જળનું પણ પારમાર્થિક સત્ય છે, જોવા જેવું છે. અને આપણે જે શરીરને હું કહીએ છીએ, તો પછી આ શરીરને હું કહીએ તો બીજા શરીર તો શેના બનેલા છે? પશુ પક્ષીના શરીર હોય કે મનુષ્યના શરીર હોય, કોઈના પણ શરીર હોય, એ શેમાંથી બનેલા છે? તે એક જ તત્વમાંથી બનેલા છે. એટલે ત્યાં તો બધે ઐક્ય જ રહેલું છે. તો ભેદ ક્યાં છે? તો કે આપણી સમજમાં, આપણા ખોટા ખ્યાલમાં ભેદ છે. એ સંસાર છે, એને નિવૃત્ત કરવું. એ નિવૃત્તિ કેમ કરવી ધીરે ધીરે, એના માટે આ સત્સંગ જોઈએ. એટલે જેમ જેમ સાચી સમજ આવતી જાય એમ ખોટી સમજ જાય. એને આપણે ધ્યાન કહીએ છીએ. ધ્યાન એટલે એવું નહીં કે આંખો બંધ કરીને બેસી અને કોઈ વિચાર આવે જ નહીં. એવું બને કદાચ, ધારો કે વિચાર ના આવે તો આનંદ થાય, વિચાર ના આવે તો શાંતિનો અનુભવ થાય. એ તો બ્રહ્મનો અનુભવ છે, શૂન્ય નથી. ખરું કે નહીં? એટલે શૂન્ય કશું છે જ, શૂન્ય જેવી વસ્તુ જ નથી. શૂન્ય પણ બ્રહ્મને કારણે એની કલ્પના છે. શૂન્ય નામની વસ્તુ છે જ નહીં. એટલે આપણી કદાચ એવી રીત હોય સમજવાની કે આ બધું કશું છે જ નહીં, કશું છે જ નહીં, તો કશું છે ને બચતું જ નથી એવું આપણે માની લેતા હોઈએ, તો એક એવો ખ્યાલ ઉભો થાય આપણા મનમાં કે બધું શૂન્ય છે એવું મારે સમજવાનું. એવું જ્ઞાન નથી. આપણે જે ખોટી રીતે સમજીએ છીએ એ ભૂલ સુધારવું એનું નામ જ્ઞાન છે. સમજાયું? હા હા માતા, સરસ. એવું છે ને કે આપણે જે મૂલ્યો શીખ્યા એમાં છેલ્લો શ્લોક અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આવો શ્લોક છે. છેલ્લું મૂલ્ય આપણે ગયા ક્લાસમાં ચર્ચા કરી, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. કે આપણા જીવનમાં કઈ પ્રવૃત્તિ સતત થવી જોઈએ, કઈ દિશામાં આપણી બુદ્ધિ કામ કરતી હોવી જોઈએ, તો કે સત્યને ના ભૂલાવવું જોઈએ. સત્યની તરફ આપણે વધારે વધારે આગળ વધીએ. એ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, એનું પ્રયોજન કહું. કેમ સત્યનું અનુસંધાન કરવાનું? શું કામ સત્યની સાથે જીવતા શીખવાનું? તો કે સત્ય જ જીવનનો પાયો હોય ને. જ્યારે આપણને ખબર પડી કે આપણા જીવનમાં અજ્ઞાન છે, તો હું શું કામ અજ્ઞાનની પાછળ ઘસડાવું? એટલું તો સમજાવવું જોઈએ ને. દુનિયા ભલે ઘસડાતી હોય, જગતમાં ભલે બધું ચાલતું હોય, પણ હું તો મારા જીવનનો સદુપયોગ કરું ને. જ્યાં સમજાયું હોય આપણને કે અજ્ઞાન એક જ પ્રશ્ન છે જીવનમાં, એક અને માત્ર એક જ પ્રશ્ન અજ્ઞાન છે. એમાંથી જ બધા પ્રશ્નો છે. દુનિયાના તમામ પ્રશ્નો આમાંથી જ જન્મેલા છે. એ માણસને નથી સમજાતું એટલે મુશ્કેલી છે. એટલે જ્ઞાનમાં રસ નથી પડતો કોઈને. બાકી બધા પ્રશ્ન જ ઉકેલે છે ને.
જ્યાં જુઓ ત્યાં પ્રશ્નો ઉકેલવાની જ મથામણ ચાલે છે ને. કોઈને આ ઉપાય સૂજે, કોઈને પેલો ઉપાય સૂજે, કોઈ આ કરે, કોઈ પેલું કરે, કોઈ આ પ્રવૃત્તિ હાથમાં લે, પેલી પ્રવૃત્તિ હાથમાં લે, અથવા આ પ્રવૃત્તિ છોડી દે, અથવા વ્યક્તિ છોડી દે. આજે આ વ્યક્તિ છોડીને આજે આને પકડીને આજે આમ તો જાત જાતનું ચાલતું હોય છે. વિષયો છોડી દઈએ, વિષયો પકડીએ. બધી મથામણ તો છેવટે પ્રશ્નો ઉકેલવા માટે જ છે. અને માણસ બિચારો સફળ થતો નથી, થાકી જાય છે. અને આવું અનેક જન્મોથી ચાલે છે. એટલે જો આ જીવનમાં ના સમજાય કે ભાઈ અજ્ઞાન જ મૂળભૂત પ્રશ્ન છે, આપણા એકના જીવનનો નહીં, સર્વત્ર અજ્ઞાન એક જ પ્રશ્ન છે, એમાંથી તમામ સમસ્યાઓ જન્મેલી છે. પછી ભલે આપણે અજ્ઞાન દૂર કરવા માટે કશું કરીએ નહીં હમણાં, કારણ કે આપણે બધી જવાબદારી હોય, આપણા નાના મોટા અનેક પ્રયોજનો હોય, આપણે એવી વ્યવસ્થામાં એના ભાગરૂપે હોઈએ કે આવું બધું કદાચ ના કરી શકીએ નિયમિત રીતે, પણ આપણને આ ખબર તો હોવી જ જોઈએ કે અજ્ઞાન જ પ્રશ્ન છે. એટલે ભગવાને ઉપાય બતાવો કે તમે આ અજ્ઞાનને દૂર કરવા માટે તૈયાર થાઓ, એ દિશામાં કામ કરો. ત્યાં સુધી શું કરવાનું? તો કે તમારું જીવન નકામું ના જવું જોઈએ. એટલે આપણી સંસ્કૃતિમાં આ ગૃહસ્થ આશ્રમ છે ને, એનું પ્રયોજન આ જ છે. અત્યારના યુગમાં તો માણસ આ સમજી લે ને તો બહુ સારું છે. ગૃહસ્થ આશ્રમ તો બધાને હોય જ, બધા પસંદ કરે. એટલે ગૃહસ્થ આશ્રમ સફળ કેવી રીતે થાય, ગૃહસ્થ આશ્રમનો સદુપયોગ કેવી રીતે થાય એ ખબર નથી. મુશ્કેલી એ છે. એટલે જીવન જીવે છે માણસ, ગૃહસ્થ આશ્રમ પૂરો થઈ જાય, ગૃહસ્થ આશ્રમ ક્યારે પૂરો થાય એ ખબર નથી. ક્યારે પૂરો થાય? આમ સિદ્ધાંતિક રીતે ક્યારે થવો જોઈએ પૂરો? જો 10 તો તારી જાતે ઉમેરી દીધા તે વગર મફતના 50 વર્ષે. બોલો, તમને ખબર છે બધાને ગૃહસ્થ આશ્રમ ક્યારે પૂરો થાય? મૃત્યુ સુધી. વેરી ગુડ. બહુ પ્રેક્ટિકલ જવાબ આપ્યો. વાત તો સાચી જ છે. એટલા તો 90 વર્ષે લોકો લગ્ન કરતા હોય છે. 80 વર્ષ ગૃહસ્થ આશ્રમ જ ચાલતો હોય છે. સાચી વાત છે, મૃત્યુ સુધી. હવે તો પેલા જેવું નથી જતા રે બધા બધું સોંપીને. અત્યારે તો મા બાપ ને બધા સાથે જ હોય છે છેક સુધી ને બધા. એટલે અત્યારે તો નહીં ને, એવું નથી કઈ. સિદ્ધાંત તો ના જ બદલાય ને, સિદ્ધાંત તો ના બદલાય. ભલે બધા સોંપીને જતા ના રહેતા હોય, પણ તમે ઘરમાં તે તમે તમારું જીવન બદલી શકો કે ના બદલી શકો? હા, એ તો 100% થાય. તો પછી એટલે હવે એવું છે ને, વૃદ્ધોને કેમ તકલીફ છે આજકાલ કે વૃદ્ધોને બિચારાને હવે આ બધું આ સમજ નથી માણસને. વૃદ્ધ એટલે આપણે 60 વર્ષ એટલે વૃદ્ધ જ કહેવાય. હવે 50 વર્ષ પછીના બધા વૃદ્ધ જ કહેવાય આપણી સંસ્કૃતિ પ્રમાણે. વૃદ્ધ એટલે આપણને એમ કે વૃદ્ધ એટલે ઘરડા નકામા, એવું નહીં. વૃદ્ધ એટલે ખરેખર તો જે વૃદ્ધિ પામેલા છે એને વૃદ્ધ કહેવાય, રીચ. હા, વૃદ્ધ બહુ આપણી સંસ્કૃતિમાં વૃદ્ધનો બહુ મહિમા છે. ખરેખર તો કિંમતી વસ્તુ છે. વૃદ્ધત્વ પ્રાપ્ત કરવું, વૃદ્ધ બનવું એટલે એક શોભનીય શોભાસ્પદ ખરેખર તો સ્થાન છે. આપણને જ ખબર નથી. આપણે જેવું કહીએ કે હવે બસ હવે તો ઘરડા થયા, હવે તો નકામા, હવે તો ઘરડા થયા નકામા. એટલે આપણે પોતે જ પોતાનો તિરસ્કાર કરીએ છીએ ને, લોકો તો તિરસ્કાર કરવાના જ છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે વૃદ્ધ થવું એટલે બહુ મહત્વની વસ્તુ છે. અને હવે તો ખાસ કારણ કે માણસને જીવન જીવવાની તક હવે મળે છે 50 વર્ષ પછી. તમે વિચાર કરજો કે આપણી સંસ્કૃતિમાં તો કેવું હતું કે એ જમાનો ખરેખર એ એકદમ વિચાર કરીને બધી વ્યવસ્થા હતી. અને મેહુલને ખબર છે આપણા જીવનના કેટલા આશ્રમ છે?
હા, એ તો પેલા બાળપણ આવે, પછી આપણે પરણીએ, પછી વૃદ્ધ થઈ એટલે રાઓને વહીવટ સોંપી, એટલે 3 આશ્રમ થાય. નામ નથી ખબર પણ આ રીતે હોય એમ. એટલે તારી સમજ ઘણી સારી કહેવાય. ખરેખર 4 આશ્રમ છે. 4 આશ્રમ છે. એક પહેલો આશ્રમ છે ને એ 25 વર્ષ સુધીનો અનુમાન થયું કે માણસ ધારો કે 100 વર્ષ માણસનું જીવન હોય તો એના 4 વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું. એટલે પહેલા 25 વર્ષ છે એને બાળપણ અંદર આવી ગયું, પણ ખરેખર તો એ 8 વર્ષ સુધી તો એ જમાનામાં જે બાળક હોય ને એ માતા પિતા પાસે જ રહે, ભણવાની માથાકૂટ ના હોય. એને યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર આપે ત્યાં સુધી એ માતા પિતાનો ભરપૂર પ્રેમ મેળવે, સંસ્કાર મેળવે, પછી ગુરુજીના આશ્રમમાં ભણવા જવાનો એને, અને ગુરુજી એની કેર કરે, એને ટ્રેન કરે, એનું ઘડતર થાય, એને બધું જીવનનું શિક્ષણ મળે. એટલે એ જે શિક્ષણ હતું ને અત્યારના જેવું નહોતું. અત્યારે જે શિક્ષણ છે એ માણસને ભવિષ્યમાં કેમ પૈસો મેળવે, કેમ સારી કમાણી કરે, કેમ એનું જીવન ભૌતિક ઉન્નતિ કરે, એ ધ્યાનમાં રાખીને શિક્ષણ હોય. એ જમાનામાં એવું શિક્ષણ હતું કે ભૌતિક ઉન્નતિ તો થાય જ, પણ માણસનું જીવન છે ને એ પણ સફળ થાય, મોક્ષ માટે તૈયાર થાય માણસ, એ પ્રકારનું શિક્ષણ હતું. અને ભગવાને એને જે કંઈ અંદર શક્તિઓ મૂકી હોય એનો વિકાસ થાય. અને વ્યવસ્થા એટલી સરસ હતી કે ભવિષ્યની ચિંતા જ નહીં. અત્યારે તમને બાળકોને કેમ તમારે ચિંતા છે કે કઈ સ્કૂલમાં મોકલવા, તમે સારામાં સારી સ્કૂલમાં મોકલશો બાળકને, કેમ તો કે એનું ભવિષ્યમાં મુશ્કેલી ના પડે, એને સરસ કમાણી મળે, એની ભૌતિક ઉન્નતિ થાય. પહેલાના જમાનામાં એની ભૌતિક ઉન્નતિ થાય એવા તો આશીર્વાદ મળતા જ હતા એને, પણ નિશ્ચિંતતાથી કેમ જીવન જીવાય એ મહત્વનું હતું. એટલે સિદ્ધાંત, બધા જે કાયદા હોય ને એ મહત્વના હતા કે કોઈ કોઈની વચ્ચે ના આવે, કોઈ કોઈની હરીફ નથી, સ્પર્ધા ના હોય. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી ને બહુ સરસ હતી કે બ્રાહ્મણના દીકરાઓની કોઈ ચિંતા ના હોય, ઘરડા થાય પછી એ એમનું નક્કી હોય બ્રાહ્મણ તરીકેનું કાર્ય. સોની હોય તો સોનીના છોકરાઓ મોટા થઈને એ જ ધંધો કરે, લુહાર હોય તો લુહારના છોકરાઓ એ જ કામ કરે. એ બધી વ્યવસ્થા બહુ સરસ ગોઠવાયેલી હતી, એટલે એનું ફ્યુચર જોખમમાં નહોતું. એટલે બાળકો ગુરુજી પાસે જાય અને એને જે પ્રકારનું માર્ગદર્શન મળે એ સારામાં સારી રીતે એનું ઘડતર થાય. ત્યાં એ આખું 25 વર્ષ સુધી એનું બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ. ગૃહસ્થ આશ્રમના પણ નિયમો હોય અને એની જે મર્યાદા એ કઈ તો કે 50 વર્ષ સુધીની. એટલે એટલું સુંદર જીવન હતું એ કે ગૃહસ્થ આશ્રમમાં રહીને એ લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરે, અર્થકામ રૂપી પુરુષાર્થ હોય, પોતાના જે કે સંસ્કારો લઈને આવ્યા હોય, પણ એ બધામાં ધર્મ મહત્વની વસ્તુ હતી. ધર્મનો સિદ્ધાંત કહો, કાયદો કહો, એનું પાલન, કર્તવ્યનું પાલન. એટલે મુખ્ય વસ્તુ, મહત્વની વસ્તુ કર્તવ્યનું પાલન હોય, અને એનું શિક્ષણ તો એને મળેલું જ હોય. તો સારામાં સારી રીતે કર્તવ્યનું પાલન કરતા કરતા ધર્મના સંસ્કાર એની અંદર જમા થાય. એટલે 50 વર્ષની અંદર એના બાળકો મોટા થઈ ગયા હોય, એના ઘરે બાળકો હોય, એટલે એને દાદા દાદીનો પ્રેમ પણ મળે, એને સંસ્કાર પણ મળે, સંતોષ પણ હોય, અને કર્તવ્યથી જીવન જીવ્યા હોય, કર્તવ્યનું પાલન કરતા કરતા, અને ધર્મનિષ્ઠ જીવન હોય, એટલે પરિપક્વતા હોય. એટલે આ જે મેચ્યોરિટી છે, પરિપક્વતા, એ તમને વૃદ્ધ બનાવે. ખરેખર આનો મહિમા છે. તમે શરીરથી વૃદ્ધ થયા એ તો ઉંમર થઈ, પણ તમે મનથી, બુદ્ધિથી પરિપક્વ બન્યા
કારણ કે ધર્મનિષ્ઠ જીવન, ચિંતન હોય, સેવા હોય અને ગૃહસ્થ આશ્રમમાં બહુ સહન કરવું પડે, બહુ બધો ત્યાગ હોય. એટલે માણસના જીવનમાં ઘણો બધો ત્યાગ, ઘણી બધી સેવા, ઘણી બધી તિતિક્ષા, ભગવત કૃપા, ભગવાનનું ભજન, ઉપાસના, યજ્ઞનું અનુષ્ઠાન, આ બધા સંસ્કારોનો એક પ્રભાવ હોય. એ વ્યક્તિ શોભે. 50 વર્ષ થાય એટલે હવે તૃપ્ત થઈ ગઈ હોય વ્યક્તિ, અને એના બાળકોને ભરપૂર પ્રેમ મળ્યો હોય. પોતાના બાળકોને મોટા કરવા માટે સમય ના હોય, પણ બાળકોના બાળકોને એને ભરપૂર પ્રેમ આપ્યો એટલે સંતોષ હોય. હવે એને જીવનમાં પતિ પત્નીએ બંને ભેગા થઈને જે જીવન શરૂ કરવાનું છે એનું નામ છે વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ, બસ એ વાનપ્રસ્થ છે, એમાં બંને જણાએ ઉપાસના શરૂ કરવાની. હવે ભગવાનને મહત્વ આપવાનું, એટલે ભગવાન ઉપર બધું છોડવાનું. ખરેખર માણસ ક્યારે છોડી શકે? થોડું ઘણું પણ એને ભગવાનનું ભજન કર્યું હોય, ભગવાનની શરણાગતિ સ્વીકારી હોય, ભગવાન ઉપર ભરોસો મૂકતા શીખ્યો હોય તો છોડી શકે. જોયું હોય જીવનમાં કે કેવી રીતે ભગવાન બધું ચલાવે છે, ભગવાનની કૃપાથી કેવી રીતે બધું થતું હોય છે. તો હવે ભગવાન ઉપર એ પોતાના સ્વજનોની ચિંતા પણ, એનો બોજો જેના મનમાં હતો એ પણ ભગવાન ઉપર છોડી શકે. એટલે બંને જણા પતિ પત્ની હવે વધારે નજીક આવે, એકબીજાને વધારે સમજે. હવે એની યાત્રા જુદી દિશામાં હોય. બંને જણા એના મૂળ સ્વરૂપની નજીક આવે એટલે એને સંન્યાસ કહેવાય એ આશ્રમને. કારણ કે બહારનું આકર્ષણ ઓછું થયું હોય. હવે એ લોકો જે ખરી ઊંડાઈ છે ને વ્યક્તિત્વમાં, એમાં રસ લેતા થયા હોય. બાકી બધું ભૌતિક સ્તરે ચાલતું હોય, ઉપર છેલ્લું ચાલતું હોય, શરીરના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે એ બધું આકર્ષણ હોય, મનના સ્તરે હોય. પણ હવે એનાથી ઊંડાણ જે છે, દરેક વ્યક્તિની અંદર ઊંડાણ તો રહેલું જ હોય ને, કે આપણે ખાલી શરીર રૂપ નથી, શરીર જ આપણું એક ઘટક નથી, મન પણ છે, લાગણી પણ છે, વિચારો છે, ભાવના છે, બુદ્ધિ છે, જીવત્વ છે, એ વસ્તુઓ છે ને. એટલે દરેક વ્યક્તિની અંદર જે ઊંડાઈ રહેલી છે, જેમ જેમ તમે ઊંડા ઉતરો તેમ તેમ તમને સમાનતા જણાય, તમે નજીક આવો અને બહારની વસ્તુઓ જે છે ને એ ગૌણ બનતી જાય. આ બધું ગૃહસ્થ આશ્રમમાં શીખવાનું હોય, પણ એ પદ્ધતિસર જીવન જીવ્યા હોય તો. નહીતર પછી જો વિવેક ના કર્યો હોય, સેવા ના કરી હોય, તો ભોગ તો જવાના જ નથી, ભોગ બુદ્ધિ તો જવાની જ નથી. તો તમે 80 વર્ષ થતા આવતા હોય, ભોગ બુદ્ધિ તો એટલી જ હોય. એટલે કહું નાણે કે મૃત્યુ સુધી ચાલે ગૃહસ્થ આશ્રમ. જો તમે વિવેક ના કરો તો ચાલે, પણ ચાલે એટલે શું? પછી કઈ કોઈને કોઈનામાં રસ ના હોય, કઈ પછી કોણ કોનું ધ્યાન રાખે, કોણ કોની સેવા કરે, બહુ મુશ્કેલી થઈ જાય. એટલે આપણા શાસ્ત્રમાં આ પ્રકારની મર્યાદા છે. 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ કેળવણી મેળવવાની હોય, પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ હોય, પછીના 25 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ હોય. એટલે વાનપ્રસ્થ આશ્રમમાં આ પ્રકારનું ચિંતન હોય, મનન હોય, તીર્થયાત્રા હોય, ભગવત ભજન હોય, કીર્તન હોય, જપ હોય, તપશ્ચર્યા હોય, આ બધું હોય. બહુ સરસ વસ્તુ હોય. એમાં ભગવાનની વધારે નજીક જવાનું હોય ઇન શોર્ટ. અને પછી તમને તૃપ્તિ હોય જીવનમાં, સંતોષ થયો હોય કે હવે આટલું પૂરતું છે, હવે પૈસાની જરૂર નથી. તમે જેટલું કમાયા એટલું તમે પછી દીકરાઓને પણ આપવા માંગતા હો તો તમે ઘરડાતા હો ત્યાં સુધી તમે કમાયા કરો, એવું થાય. એટલે તમે કમાયા, દીકરાઓ એની મેળા કમાશે, એને શીખવાડો. પછી એની ચિંતામાં તમે જાત ઘસી નાખો તો તમારું જીવન તો નકામું જ જવાનું. અને પછી એ પૈસાનું એ લોકો શું કરશે તો ખબર નથી.
એટલે માણસને આ બધી ખબર હોવી જોઈએ કે પોતે હવે કઈ દિશામાં આગળ વધવું અને જીવનનો ખરો આનંદ એને લેતા શીખવું જોઈએ. કઈ ખાલી મોજશોખ પૂરા કરવા એ કે જીવનનો આનંદ નથી ને, એ સમજાવવું જોઈએ. એટલે સાત્વિક આનંદ કહો, એક ઉચ્ચ સ્તરનો આનંદ કહો, મનને એનો સ્વાદ ચખાડ્યો હોય, ધ્યાનનો, ભક્તિનો, ભજનનો, કીર્તનનો, બધા સ્વાદ ચાખવા જેવા છે. અને પછી છેલ્લે જ્યારે વૈરાગ્ય બરાબર આપણી અંદર પ્રગટ થાય, સાચી સમજ પ્રગટ થાય. હવે આજે વસંત પંચમી છે ને, વસંત પંચમીના દિવસે કોનો મહિમા છે? સરસ્વતી. સરસ્વતી દેવી કોના દેવતા છે? વિદ્યાના દેવતા, જ્ઞાનના દેવી છે સરસ્વતી. એનો મહિમા છે. એટલે જેમ જેમ આપણું ચિત્ત શુદ્ધ થાય તેમ તેમ એ અંતઃકરણમાં જ્ઞાનની ઈચ્છા જન્મે, તત્વને જાણવાની ઈચ્છા જન્મે, પરમાત્માને જાણવાની ઈચ્છા. જો આ ઈચ્છા ન જન્મે તો જરાક ચેતી જવા જેવું છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. બાકી જીવનની સફળતા એમાં જ છે કે આપણા હૃદયમાં જ્ઞાન માટે, ભક્તિ માટે, ભગવાન માટે કેટલો પ્રેમ જન્મ્યો. એના પરથી નક્કી થાય કે આપણે જીવનમાં સફળ થઈ રહ્યા છીએ કે નિષ્ફળ જઈ રહ્યા છીએ. એના પરથી નક્કી થાય. એટલે સરસ્વતી જ્ઞાનના દેવી છે. પણ જ્ઞાન તો આપણે મેળવીએ જ છીએ જીવનમાં, કોણ નથી મેળવતું? પણ તમે એક વાક્ય સાંભળ્યું છે, સા વિદ્યા યા વિમુક્તએ. એવું સાંભળ્યું છે કોઈ? આપણે ભણવામાં આવતું હતું, સા વિદ્યા યા વિમુક્તએ. વિદ્યા એને કહેવાય, હા, વિદ્યા એને કહેવાય કે મુક્તિ અપાવે, મોક્ષ અપાવે. ખરી વિદ્યા એ છે. બસ સરસ્વતીનો મહિમા એના માટે છે. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. એ આપણી પ્રાર્થના છે ને, મૂળભૂત પ્રાર્થના તો એ જ છે. એટલે મુક્તિ તો જોઈએ છે, પણ શેમાંથી મુક્તિ જોઈએ છે? ગમય એટલે લઈ જાઓ. અસતોમાં સદગમય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. આ જીવની પ્રાર્થના છે. બધાને જીવન માટે પ્રેમ હોય, અસ્તિત્વ માટે પ્રેમ હોય, સત્ય માટે પ્રેમ હોય. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી ભગવાન તમે પ્રકાશ તરફ લઈ જાઓ. અને છેલ્લે મૃત્યુમાંથી, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા. અમરતા આપો, અમૃત આપો. મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ. કેવી સરસ પ્રાર્થના છે. એટલે એનો ઉત્તર ક્યાં છે? કોની પાસે છે? સરસ્વતી પાસે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, દુઃખમાંથી સુખ તરફ લઈ જાઓ, મૃત્યુમાંથી તમે અમૃત તરફ લઈ જાઓ. આવી જીવની ઈચ્છા છે. બસ આ ઈચ્છાનો પરિચય આપણને થાય એટલી જ વાર છે. આપણે ગાંઠતા જ નથી. આપણું મન બિચારું બહુ માંગણી કરતું હોય, બોલ બોલ કરતું હોય, પણ આપણે નથી ગાંઠતા. કારણ કે આપણી બુદ્ધિમાં એટલા બધા આકર્ષણો છે, એટલા બધા ધ્યેય છે, એટલે મન બિચારું અંદરથી માંગણી કર્યા કરે, તો આપણે એને સાંભળતા જ નથી. એ સાંભળીએ તો પછી એ દિશામાં કામ થાય ને. એટલે અંતઃકરણ શુદ્ધિ જોઈએ. અંતઃકરણ શુદ્ધિ એટલે આપણે વિચારોની શુદ્ધિ, ભાવનાની શુદ્ધિ, રાગ દ્વેષમાંથી મુક્તિ, એને આપણે ચિત્ત શુદ્ધિ કહીએ. તો પછી આ મનની જે મૂળભૂત ઈચ્છા છે ને, એનો પરિચય થાય આપણને. નહીંતર આનાથી ક્યાં સુધી ભાગીશું?
અને સંસારમાં ક્યાં સુધી તમે શોધ્યા કરશો સુખને? જોઈએ છે તો મુક્તિ. એટલે આ બધું નથી સમજાતું, એનું નામ જ અજ્ઞાન. ખરેખર તો જીવનમાં અજ્ઞાન છે ને, એ જાણવું એનું નામ જ જ્ઞાન. પણ ક્યારે ખબર પડે? એટલે ભગવાન કે જ્યારે સમજાય ત્યારે, ત્યાં સુધી તમારું જીવન નકામું ના જવું જોઈએ. એટલે મૂલ્યો આપણને શીખવાડ્યા કે તમે ગૃહસ્થ આશ્રમમાં એક કામ કરી શકો કે મૂલ્યોને તમારા જીવનમાં અપનાવો, મૂલ્યનિષ્ઠ જીવન જીવતા શીખો. આપોઆપ એનું ફળ મળશે. આપોઆપ તમારા ચિત્તમાં તમારા આત્મ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા પ્રગટ થશે. બસ એ સરસ્વતી દેવીના મહાન આશીર્વાદ. જ્યારે જે જન્મમાં આપણને મુક્તિની ઈચ્છા જન્મે, ખરેખર જન્મતી નથી, મુક્તિની ઈચ્છા છે જ, પણ આપણે એને ઓળખી શકીએ. આપણી મૂળભૂત ઈચ્છાને આપણે ઓળખી શકીએ અને કામ કરીએ પાછા એ દિશામાં. એટલે છેલ્લે તો જીવાત્માએ અહીંયા જવાનું છે. ત્યારે ભલે ને ભાગે, ક્યાં સુધી ભાગશે? એટલે અમારા સ્વામીજી સરસ સમજાવતા કે આ જ્ઞાનના દેવી સરસ્વતી અને લક્ષ્મીજી બંને બાજુ બાજુમાં હોય, એમના વિગ્રહો મંદિરમાં બંને હોય, તો કઈ બાજુ વધારે કસ્ટમર જાય? ટ્રાફિક કઈ બાજુ વધારે? કોઈ કહેશે? આજના દિવસની વાત જુદી છે. હા, જ્ઞાનના દેવી ના હવે તું જ્ઞાનના દેવી પાસે જાય છે રોજ? શું કહો છો માતાજી? ફરીથી કહો. લક્ષ્મીજી પણ હોય અને સરસ્વતી પણ હોય. મોટા ભાગે લાઈનો ક્યાં હોય? મોટા ભાગે તો લાઈનોમાં લક્ષ્મીજીની લક્ષ્મીજીની હોય ને. હા, લક્ષ્મીજીની. લક્ષ્મીજીના મંદિરમાં પણ મારું ઊંધું છે. મારે લક્ષ્મીજીની પાછળ બહુ નથી રહેતો. તારી વાત જુદી છે. હું એકચ્યુઅલી ડ્રાઈવ કરું છું ને, એટલે થોડું બહારનું બી ન્યુસન્સ આવે છે. ના ના, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તો આપણે મારે ખાલી પૂછવાનું હતું કે બધાનો શું અભિપ્રાય છે. આપણે જગતમાં જોઈ શકીએ ને, આપણે નહીં તો કઈ નહીં, પણ જગત આખું કોની પાછળ ભટકે છે? ક્યાં વધારે લાઈનો હોય? તો કે લક્ષ્મીજી પાછળ, લક્ષ્મીજીના મંદિરમાં વધારે લાઈનો હોય. કલ્પના કરો, બે દેવી બાજુ બાજુમાં હોય, તો સરસ્વતી પાસે કોણ જાય? કોઈ ના જાય. બોલે ખરા જય સરસ્વતી માતા કી જય, બધા બોલ્યા હશે આજે, ને પછી પીળા ફૂલ કોઈક લાવ્યું હશે અને કંઈક એકાદો શ્લોક બધું કર્યું હશે, પણ સરસ્વતીમાં કોઈને રસ ના હોય કે લક્ષ્મીજી હોય તો જુદી વાત છે. સરસ્વતી પાસે શું કામ જોઈએ? એટલે વિચાર કરો કે ધારો કે આપણી જેવી બુદ્ધિ હોય દેવીઓની પણ, તો એમને દુઃખ થાય કે ના થાય? સરસ્વતી માતાને દુઃખ થતું હશે કે નહીં થતું? કે બધા લોકો ત્યાં જાય છે, એમને નમસ્કાર કરે છે, મારી પાસે કોઈ નથી આવતું, એવું દુઃખ નહીં થતું? એમને તો એવું કેવી રીતે દુઃખ થાય? તો ઈશ્વર કહેવાય ને માતાજી. એવું નહીં. હવે કલ્પના કરો ને, આપણી જેવું હોય તો. ધારો કે આપણા જેવું આપણા જેવું હોય તો આપણા જેવું બુદ્ધિને દુઃખ થાય કે ના થાય? દુઃખ થાય એમને કે ભાઈ આ બધા લોકો ત્યાં જાય છે, મારી પાસે કોઈ નથી આવતું. પણ સરસ્વતી માતા તો મગ્ન છે એમની વીણામાં, વીણા બજાવવા મગ્ન છે. એમને કઈ થતું લાગતું નથી. કેમ એવું છે? તો કે સરસ્વતી માતાને ખબર છે કે આ જીવ ભલે ત્યાં જાય, ગમે તેવી ભૌતિક સિદ્ધિ મેળવે ને ગમે તેવું એની પાસે જ્ઞાન હોય, ભૌતિક જ્ઞાન હોય કે બીજી બધી સિદ્ધિ હોય, પણ છેવટે એને મારી પાસે જ આવવાનું છે. કારણ કે એને જે આનંદ મળશે એ તો જ્ઞાનમાંથી જ મળશે. ધારો કે સરસ મજાનો તમારી પાસે આ મોબાઈલ તમને કોઈ ગિફ્ટ આપ્યો હોય, આ કે એવો મહાન મોબાઈલ નથી મારી પાસે, પણ ખાલી દેખાડું તમને કે કેવો, કલ્પના કરો કે એકદમ હાઈફાઈ મોબાઈલ કોઈ આપ્યો તમને ગિફ્ટમાં, તો તમને એની એક એપ્લિકેશન આવડતી ના હોય, તો તમે એને માણી શકો? સારામાં સારી ગાડી આપી હોય પણ તમને ચલાવતા જ ના આવડતી હોય, તો તમે એનો આનંદ લઈ શકો? એમ જીવનમાં કોઈ પણ તમારી પાસે એવો વિષય આવ્યો હોય, એ વસ્તુ આવી હોય,
કે પછી તમે સંગીત ની સભામાં ગયા, સંગીતનો સરસ કાર્યક્રમ ચાલતો હોય અને ગાયક છે એક પછી એક સરસ સરસ રાગ ગાતો હોય, ઉચ્ચ કક્ષાનું સંગીત હોય, હવે આપણને કશું જ સમજાતું ના હોય તો તમે આનંદ લઈ શકો? ના. એટલે કોઈ પણ વસ્તુનો વિષયનો આનંદ લેવા માટે પહેલી શરત કઈ છે તો કે આપણી અંદર જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વગર નકામું. સરસ્વતી માતાને ખબર છે કે ભલે આ લક્ષ્મીજી પાછળ જાય અને લક્ષ્મીજીની મદદથી આખું જગતમાં એને જે મેળવવું એ મેળવે, પણ જ્યાં સુધી એની પાસે જ્ઞાન નહીં હોય ત્યાં સુધી એ એનો આનંદ નહીં લઈ શકે. એટલે આપણા જીવનમાં કેટલા બધા પ્રકારની લક્ષ્મી છે. અષ્ટલક્ષ્મી તો તમે સાંભળ્યું છે ને? 8 પ્રકારની લક્ષ્મી સાંભળ્યું છે. ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વરલક્ષ્મી, ગૃહલક્ષ્મી, જય લક્ષ્મી, 8 પ્રકારની લક્ષ્મી છે. એની કૃપા હોય તો માણસ સમૃદ્ધ હોય. 8 પ્રકારની લક્ષ્મી એની કૃપા હોય તમારા જીવનમાં સફળતા હોય. છેલ્લી લક્ષ્મી એટલે કઈ તો કે જે તમને દુઃખમાંથી હંમેશ માટે મુક્ત કરે, એટલે વિદ્યા. જય લક્ષ્મી. આત્મવિદ્યા. યા વિદ્યા સા વિમુક્તએ. કઈ વિદ્યા કે જે તમને દુઃખમાંથી છોડાવે. આપણે હવે પછી શરૂ કરવાના છીએ ભજ ગોવિંદમ સ્તોત્ર. તો જોજો શંકરાચાર્યજી કેટલું સરસ રીતે બધું વર્ણન કરે છે જીવનનું, કે જીવન તો ક્યાં પૂરું થઈ જાય છે, કેટલી ઝડપથી ખબર નથી પડતી. આપણે ક્યારે 50 વર્ષના થઈ જઈએ, 60 વર્ષના થઈ જઈએ, 70 વર્ષના થઈ જઈએ અને પાછળ વળીને તમે જુઓ તો હાથમાં કઈ આવતું જ નથી કે ભાઈ આપણા આટલા વર્ષો ક્યાં જતા રહ્યા, શેમાં વાપરી નાખ્યા, શું મેળવ્યું, કશું જ હાથમાં નથી લાગતું અને જીવન વહી જાય છે. વળી પાછા જન્મવાનો, વળી પાછી આની આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો જ્યાં સુધી જીવનમાં વિચાર નહીં થાય આ બધો, ત્યાં સુધી દુઃખમાંથી મુક્ત થવાના જ નથી. પ્રશ્નો ચાલ્યા જ કરશે એક પછી. અને મનમાં જે બધા વસતા જાય છે ને દુનિયા આખી, એ છૂટવાનું નથી. એની આસક્તિ, એનો રાગ, એનો દ્વેષ. એટલે બુદ્ધિનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવાનો પછી? જો આપણે બધું મેળવીએ બુદ્ધિથી, પણ હું મારા જીવનમાં ભગવાને જે મને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરીને હું મારા જ પ્રશ્ન ન ઉકેલું, મારી જાતને જ દુઃખમાંથી ના છોડાવું, તો એ બુદ્ધિનું શું કરવાનું? બુદ્ધિથી બધું મળે છે, બધું જ મળે છે જગતમાં, પણ દુઃખ તો જતું જ નથી ને. માણસનું દુઃખ જતું નથી. એટલે અર્જુનનો આ જ પ્રશ્ન હતો ને કે ભગવાન મેં શું કર્યું અત્યાર સુધી? અર્જુનને બહુ દુઃખ થયું કે ભગવાન મેં મારી જિંદગીમાં આટલા બધા પરાક્રમો, આટલી બધી સફળતા પ્રાપ્ત કરી, મને ખબર જ ના પડી કે મારા હૃદયમાં આટલું દુઃખ છે. જો વહેલી ખબર પડી હોત તો હું દુઃખને દૂર કરવા કંઈક કરત ને. અર્જુનને બહુ પસ્તાવો થયો કે ભગવાન હવે મને કંઈ નહીં જોઈએ. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. હવે મારે કંઈ જોઈતું જ નથી ભગવાન, કશામાં રસ નથી. પણ જો તમારી પાસે આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય હોય તો તમે કહો, તો હું ભગવાન સાંભળવા તૈયાર છું. એટલે હવે આપણે શીખવાનું એ છે કે આપણા જીવનમાં એવો સમય આવે કે આપણે દુઃખીને ડાળિયા થઈ જઈએ, રડી રડીને મરી, પછી ભગવાનને કહીએ કે હવે તું મને દુઃખમાંથી બહાર લાવ. એવી જરૂર છે? એવી જરૂર છે? તમે બીજાના જીવનમાંથી શીખી શકો ને. અને આપણા જીવનમાં કઈ ઓછા અનુભવો છે દુઃખના? એટલે બુદ્ધિનો ઉપયોગ જો નહીં કરીએ તો જીવન તો પૂરું થઈ જશે. ક્યારે કરવાનો બુદ્ધિનો ઉપયોગ? એટલે તૈયાર કરવાનો પોતાના વ્યક્તિત્વને, પોતાની બુદ્ધિને કેળવવાની છે. અત્યારે નાની ઉંમરમાં જ આ બધું આપણે ધીરે ધીરે તૈયાર કરવાનું છે. ગૃહસ્થ આશ્રમ એના માટે છે.
ભોગ માટે તો નથી જ. છૂટ આપી કે ભાઈ ચલો તમે ભોગ વગર નહીં રહી શકો એટલે તમને રસ્તો આપ્યો, પણ ધ્યેય તો આ જ છે. માણસ બિચારો ફસાઈ જાય છે, એને ખબર નથી પડતી. અને હવેના જમાનામાં કર્તવ્ય પણ નથી, ધર્મ પણ નથી, સેવા પણ નથી, ત્યાગ પણ નથી, તો એને શું પુણ્ય મળે? વિચાર કરો. અને ચિત્ત શુદ્ધિ ના હોય એટલે જિજ્ઞાસા ના હોય તો પછી આ તો હવે બાકીના બે આશ્રમનો તો કોઈ પ્રયોજન રહ્યું જ નહીં. એટલે દુઃખ સિવાય કશું ના મળે માણસના જીવનમાં. એવું નથી કે અમુક લોકો દુઃખી હોય, પરંપરા પછી તો સર્જાય સર્વત્ર. જગતનું સ્વરૂપ જોશો ને તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. કેટલા બાળકો કેટલા રોગ લઈને જન્મે છે, કેવી કેવી પરિસ્થિતિ થવા માંડી છે. પણ એમ થાય કે આ શું ચાલી રહ્યું છે બધું. એટલે જ્યાં આ પ્રકારનું ચિંતન ના હોય, ધર્મ ના હોય, બુદ્ધિપૂર્વકનું જીવન ના હોય, તો કે અજ્ઞાન તો જવાનું જ નથી ને. એટલે આજના દિવસે તો ખાસ પ્રાર્થના કરો કે સરસ્વતી દેવી અમારા જીવનમાં અંધકારને દૂર કરો, અમને જ્ઞાન તરફ લઈ જાઓ. સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. નમું છું વંદુ છું માં છે આ શ્લોક. અત્યારે આજે સુતા પહેલા આ શ્લોક બોલજો, કમસે કમ સરસ્વતી માતાને આ પ્રાર્થના થાય. કયા શ્લોક હતો માતાજી, ફરીથી કહેજો એકવાર. સરસ્વતી નમસ્તુભ્યમ. તું ઘરે પહોંચી ગયો? પણ ના, હું ડ્રાઈવ કરું છું, તો અડધો કલાક હજુ થશે. ઓકે, તો જો નમું છું વંદુ છું માં છે આ શ્લોક. નમું છું વંદુ છું માં આપણે સવારે ઉઠીને બોલવાનો શ્લોક છે. કરાગ્રે વસતે લક્ષ્મી. પછી સ્નાન કરતી વખતે બધા જે દૈનિક આપણું જે વ્યવહાર હોય ને, પ્રવૃત્તિ હોય, એમાં બધા શ્લોક આપણે આપેલા છે કે જમતા પહેલા બોલવાનો શ્લોક, એવી રીતે નાના બાળકોને, વિદ્યાર્થીઓને કે આપણે ભણતા પહેલા બોલવાનો શ્લોક. એમાં સરસ્વતીને નમસ્કાર છે. સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. તું છે ને આ બધું શીખીને નચિકેતને શીખવાડ. ત્યારે શું આપણે શીખવાનું, બાળકોને શીખવાડવાનું. એક નાની નાની વસ્તુ બાળકોને તમે આપી દો ને તો આખી જિંદગી એમને આ ઉપયોગી થશે. કેટલી ઉત્તમ વસ્તુઓ છે પુસ્તકમાં. બધું નાના નાના બાળકોને ધ્યાનમાં રાખીને ઘણું બધું છે, તમને ધ્યાનમાં રાખીને છે, અમને ધ્યાનમાં રાખીને છે, વડીલોને ધ્યાનમાં રાખીને છે. બધી સામગ્રી અંદર છે, ઉપયોગ કરવાનો છે. એટલે આવું તો કરી જ શકાય દુનિયાની જે સ્થિતિ હોય. પણ તમે જેટલા સત્સંગ કરતા હો, તમે તો તમારું જીવન બનાવી શકો ને, તમારા ઘરને એ પ્રકારે સંસ્કાર આપી શકો ને. એટલે કે એવું નહીં કે અધ્યાત્મમાં રસ લઈએ એટલે આપણે ઘરમાં પછી બધી પ્રવૃત્તિમાં રસ લેવાનો જ નહીં, એવું નથી શીખવાડતા. ઘરમાં બરાબર રસ લેવાનો, તમારી ઉપાસના બધું ચાલુ રાખવાનું, પણ બાળકોના ઉછેરમાં, ઘરમાં બીજું કોઈ પણ કર્તવ્ય હોય, પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતા, એ બધાને ધ્યાનમાં રાખીને જે કર્તવ્ય હોય, અને સાથે સાથે આપણી આ આંતરિક ઉન્નતિ થાય. અને ભગવાનમાં શ્રદ્ધા છે તો શું કામ આપણે એનો લાભ ના લઈએ? જે માણસને ભગવાનમાં જ રસ નથી એને આપણે એવું ના કહી શકીએ. એટલે છેલ્લો જે શ્લોક છે મૂલ્યનો, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યતા. આપણે આની ચર્ચા આવતી વખતે વધારે કરીશું, થોડોક સમય આપીને. પણ આજે તમારો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખીને આપણે કેટલીક ચર્ચા કરી. એમાં મહત્વની વસ્તુ આટલી સમજવાની છે. ભગવાન એવું કહેવા ઈચ્છે છે કે જીવનમાં આ સત્સંગનું પ્રયોજન શું છે એ યાદ રાખવાનું. આપણે ટાઇટલ રાખ્યું સિક્રેટ ઓફ ધ મોક્ષા, ધ સિક્રેટ ઓફ મોક્ષા, મોક્ષનું રહસ્ય.
મોક્ષનું રહસ્ય એ જ છે કે મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, મોક્ષ જાણવાની વસ્તુ છે. અને આપણે બંધનને શું કામ પ્રાપ્ત થયા છે? આપણું સત્ય મુક્ત જ છે અને બંધનને પ્રાપ્ત થયા છે. તો શું જીવનનો પ્રશ્ન હોય? અજ્ઞાન જ પ્રશ્ન હોય. એટલે અજ્ઞાન જ્ઞાનથી દૂર થાય એટલા માટે કોઈક ને કોઈક રીતે આપણું જીવન એવી રીતે જીવવું જોઈએ કે અજ્ઞાનનું નિવારણ રોજ રોજ થાય. અને તો જ્ઞાનથી જ થવાનું છે. તો જ્ઞાન તો પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જોઈએ. બુદ્ધિ આપી છે કે નથી આપી? કોઈ એવું છે બુદ્ધિ ના આપી હોય એવું? આપણામાંથી શંકા છે તમને કે બુદ્ધિ આપી છે કે નથી આપી? ના, છે, બધામાં ઇનબિલ્ટ જ છે ને. બુદ્ધિ તો છે જ ને. હા, એવો તો પ્રશ્ન છે ને કે ભાઈ મારા બુદ્ધિ, એટલે તમે બહાનું બતાવો કે ભાઈ મારી બુદ્ધિ, મારા બુદ્ધિ નથી એટલે હું કેવી રીતે આ કામ કરું. એવું નથી, બધાને બુદ્ધિ આપી છે ભગવાન, કોઈ બુદ્ધિ વગરનું ના હોય. કોઈને વધતા પ્રમાણમાં હોય ને કોઈને ઓછા, એવું ના હોય. ભગવાનનું સર્જન એવું ના હોય. બુદ્ધિ બધાને સમાન રૂપે આપી હોય. ભગવાને જે સર્જન કર્યું છે એમાં બધા બુદ્ધિમાન જ છે. કોઈ બુદ્ધિ વગરનો નથી અને બધાની બુદ્ધિ સારી જ છે. પણ હું બુદ્ધિને કયા ક્ષેત્રમાં વાપરું છું એના પર આધાર છે. મને ભગવાને છૂટ આપી, કિંમતી વસ્તુ આપી અને કહું કે તમે તમારી રીતે ઉપયોગ કરો. હવે મારી જવાબદારી થઈ ગઈ કે મારે બુદ્ધિ ક્યાં વાપરવી, કઈ રીતે વાપરવી, કોની મદદ લેવી, કોનું માર્ગદર્શન લેવું. હવે જરૂરી છે જીવનમાં. નહીતર અહંકાર તો બુદ્ધિનો ઉપયોગ કરે જ છે પોતાની રીતે. તો એ જ પતન કરાવે છે ને. એટલે આપણે સત્સંગ કરીએ છીએ. તો સત્સંગ દ્વારા આ શીખવાનું છે કે આપણી બુદ્ધિને એવી રીતે તૈયાર કરવાની છે કે આપણે આપણી બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને જાણી શકીએ. અને અજ્ઞાનમાંથી જે આ સંસાર ચાલે છે એ સંસારનું નિવારણ કરવાનું છે. હું અને મારું, મહાન સંસારના લક્ષણો. એટલે તમારો ગૃહસ્થાશ્રમ છે ને એ સફળ થવો જોઈએ. એને વૃદ્ધ કહેવાય. જે મનુષ્ય સફળતાપૂર્વક બહાર આવે છે ગૃહસ્થાશ્રમમાંથી એ વૃદ્ધ છે. બાકી ઘરડા તો બધા હોય પણ એ બધા વૃદ્ધ ના કહેવાય. ખરા અર્થમાં વૃદ્ધ ના કહેવાય. એટલે આપણે વૃદ્ધ થઈએ તો આપણને ગૌરવ હોય કે ભાઈ અમે આમ સફેદ વાળ નથી કર્યા, અમે શીખ્યા છીએ જીવનમાં. અને વૃદ્ધ એટલે સમજવાનું આપણું મન વધારે ઉદાર હોય, વધારે પ્રેમાળ હોઈએ, વધારે ક્ષમા આપી શકીએ, વધારે સ્વીકાર કરી શકીએ બીજાનો, એવા. અને વૈરાગ્ય હોય, પરમાત્માનું ચિંતન હોય, ભક્તિ હોય, ઉપાસના હોય, એવા બનવાનું. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. આ બધા મૂલ્યો છે ને એને જ ભગવાન જ્ઞાન કહે છે. જો મૂલ્યો નથી તો જીવનમાં અજ્ઞાન જ છે. એકલું અજ્ઞાન તો છે જ, પણ આ મૂલ્યો નથી તો ઘોર અંધકાર છે અને જીવન નિષ્ફળ જાય. નિષ્ફળ જાય એટલે તક જતી રહી, બીજું કઈ નહીં. ક્યાંની તક જતી રહી? તો કે મોક્ષ મેળવવા માટે ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો તો એ તક જતી રહી. પેલી કથા સાંભળી છે ને તમે? એક અંધ મનુષ્ય હતો, એને પૂરી દીધો તો કોઈએ મોટા ઓરડાની અંદર. જબરજસ્ત ઓરડો હતો અને એમાં બિચારો ફસાઈ ગયો કોઈક રીતે. અંધ મનુષ્ય છે, કેવી રીતે બહાર નીકળે? એટલે એને પછી કોઈકે કહું કે ભાઈ તું છે ને જમણા હાથથી દિવાલના ટેકે ટેકે ચાલજે અને પછી બારણું આવે તને ખ્યાલ આવી જશે કઈ બારણું છે એટલે તું નીકળી જજે બહાર. એને ચાલવાનું શરૂ કર્યું. બરાબર જ્યારે બારણું આવે ને ત્યારે જ એને ખંજવાળ આવે. એટલે એનો હાથ ખંજવાળમાં વપરાય અને આગળ નીકળી જાય, બારણું જતું રહે. કેટલાય સર્કલ એના આમાંમાં જતા રહે. એમ આપણને ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો. બારી છે, છટક બારી. હવે એ જતી રહી પછી તો તમારા જે ગતિ હોય, કર્મ હોય પ્રમાણે જન્મ મળે. મનુષ્યનો જન્મ ઘણી વાર મળે કદાચ, પણ એવું ના માનવું કે હંમેશા મળ્યા જ કરે. પછી આપણા કર્મો.
અને પછી ઉર્ધ્વ યોનિમાં જ જવાય પાછા. બહુ સારા કર્મ કર્યા હોય, પુણ્ય કર્મ, તો દેવતા યોનિમાં, તો ત્યાં કઈ મુક્તિ માટેની વ્યવસ્થા નથી. અને નહીતર પછી તમે પહેલા કર્મો કર્યા હોય, ભોગના સંસ્કાર હોય તો પતન થાય, તો એને અનુરૂપ પછી શરીર મળે. એટલે આ બારી છે, છટક બારી, જેનો ઉપયોગ કરી લઈએ. અને ઉપયોગ કરવા માટે કે તમારે ઘર બાર છોડવાનું, તો કે ભગવાન કહેતા નથી ભાઈ કે હવે કશું ના જોઈએ, હવે અમારે મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, એટલે બધું છોડી દો. એટલે ખરું જે છોડવાનું છે આ અજ્ઞાનમાંથી મુક્ત થવાનું, એના માટેની વ્યવસ્થા ગૃહસ્થ આશ્રમ, કે બધું શીખવું પડે. પણ આ 20 મૂલ્યો આપણે શીખ્યા એ ઘણું બધું કિંમતી વસ્તુ છે, કિંમતી સમજ છે આપણા જીવનમાં. એટલે આપણે એ ટોપિક આજે પૂરો કરીએ છીએ. કોઈને પૂછવાનું હોય તો 2 મિનિટ આપીશું. પૂરું કરીએ. કે પૂછવું છે કોઈને? તમારો અવાજ સંભળાતો નથી. પૂરું કરીએ. હા માતાજી, કોઈ સવાલ? હા, હું માનું છું કોઈને સવાલ નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે આપણે નવો વિષય શરૂ કરવાના છીએ, ભજ ગોવિંદમ સ્તોત્ર. અને એ નમુચોંદુષમાં છે. ઓકે, બરાબર છે. સારું. હરિઓમ બધાને. હરિઓમ માતાજી.